અત્ર ઉપસ્થિત 84 બેઠક ચરિત્ર કથાના પ્રધાન મનોરથી સમગ્ર જગદીશભાઈનો પરિવાર, સર્વે આમંત્રિત ઉપસ્થિત સર્વે મનોરથી પરિવાર એવં આ દિવ્ય સત્સંગ સુધાનું રસપાન કરવા આવેલા સર્વભાગ્યવાન ભગવદીજનો, કથાયાત્રાનો આ તૃતીય દિવસ શ્રી મહાપ્રભુજીના દિવ્ય સ્થાનોના ચરિત્રનું અવગાહન આપણે સાથે મળીને કરી રહ્યા છીએ. અનેક અનેક સ્થાનો અને ભૂમિઓના મહાત્મ્ય આપણા ધર્મ ગ્રંથો અને શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યા. કોઈ જન્મભૂમિ હોય, કોઈ તપ ભૂમિ હોય, કોઈ સમાધિ ભૂમિ હોય, કોઈ લીલા ભૂમિ હોય, કોઈ જપ ભૂમિ હોય, અનેક અનેક સ્થાનોના મહાત્મ્ય બતાવવામાં આવ્યા છે. ભક્તિ અને સાધનાના માર્ગમાં સ્થાનનું પણ વિશેષ મહાત્મ્ય કહ્યું છે. જેમ કર્મ માર્ગ છે, યજ્ઞ યાગાદિનો માર્ગ, એમાં આટલી વસ્તુની શુદ્ધિ આવશ્યક માનવામાં આવે છે. દેશ, કાલ, દ્રવ્ય, કર્તા, કર્મ અને મંત્ર, આટલા તત્વોની જો શુદ્ધિ ન હોય તો આપણા યજ્ઞો ફલિત ન થાય, એમ શાસ્ત્ર કહે છે. દેશ, કાલ, દ્રવ્ય, કર્તા, કર્મ અને મંત્ર, આ 6 વસ્તુની શુદ્ધિ જોઈએ. સાધન શુદ્ધિ હોય તો ફલની શુદ્ધિ થાય. શ્રી હરિરાય મહાપ્રભુજી શિક્ષાપત્રમાં આ 6 તત્વો સેવામાં કઈ રીતે સાધક છે, વૈષ્ણવો માટે કઈ રીતે શુદ્ધ કહેવાય, એનો ઉલ્લેખ કરે છે. વૈષ્ણવ માટે કયો દેશ ઉત્તમ, દેશ એટલે સ્થાન, કયો કાલ ઉત્તમ, કયો કર્તા ઉત્તમ, એ રીતે 6 ની શુદ્ધિની અત્યારે હું ચર્ચામાં નથી જતો, આપણે તો બેઠક ચરિત્ર જોવું છે. પણ જે ભૂમિ ઉપર શ્રી મહાપ્રભુજી 7 દિવસ બિરાજ્યા હોય અને બિરાજીને ભાગવતજીનું પારાયણ કર્યું હોય, એનાથી ઉત્તમ અને પવિત્ર ભૂમિ બીજી કોઈ ન હોઈ શકે. ગોપાલદાસજી એટલે જ કહ્યું તે પદ, કહ્યું કે એ ચરણારવિંદ જ્યાં જ્યાં પધાર્યા છે, કોમલ પદ જ્યાં કમલ વિલસે, ધન્ય કહું તે દેશ. શ્રેષ્ઠતમ ભૂમિ કઈ, તો કે જે ભૂમિ ઉપર મારા શ્રી વલ્લભના ચરણ જ્યાં પધાર્યા હોય એ ભૂમિ ધન્ય છે. ઠાકોરજી 11 વર્ષ ને 52 દિવસ બ્રજમાં બિરાજ્યા અને બ્રજની ભૂમિને ખુલ્લા ચરણારવિંદથી પાવન કરી. બ્રજની ભૂમિને તો પાવન કરી, પણ ભારતની અન્ય ભૂમિ રહી ગઈ. પછી તો પ્રભુ અવતાર કાર્ય કરવા માટે લાગી ગયા. અને જ્યારે અન્ય ભૂમિએ વિનંતી કરી કે આપે બ્રજને તો પાવન કર્યું પ્રભુ, અમારા ઉપર કૃપા ક્યારે થાય? અને ત્યારે પ્રભુએ કહ્યું કે હમણાં તો બ્રજને પાવન કરવા આવ્યો છું, પણ જ્યારે મહાપ્રભુ બનીને આવીશ ત્યારે સમગ્ર ભારત ભૂમિને પાવન કરીશ. ઠાકોરજી ખુલ્લા ચરણારવિંદથી બ્રજની ભૂમિને પાવન કરી, પણ એ જ પ્રભુ જ્યારે મહાપ્રભુ બનીને આવ્યા ત્યારે ખુલ્લા ચરણારવિંદથી અંગ બંગ કલિંગ કૈકટ મગધ મારુ સુર સિંધ, તે તામસના અઘર્યા પરતાપ પદરજ ગંધ, તીર્થ સકલ સનાત કીધા ચરણ રેણુ સમાજ. ભારતના સમગ્ર ભૂમિ ઉપર ખુલ્લા ચરણારવિંદથી પધારી અને સમગ્ર ભૂમિને પાવન કરી છે. તીર્થોને તીર્થત્વ પ્રદાન કર્યું છે. અને એ પરિક્રમા દરમિયાન જ્યાં જ્યાં મહાપ્રભુજીએ આ ભાગવતજીના પારાયણ કર્યા એ બેઠકજી રૂપે પ્રસિદ્ધ છે. એને આપણે બેઠકજી કહીએ છીએ. બેઠક એટલે બેસવાનું સ્થાન. એટલે કે આજે પણ આ સ્થાન ઉપર મહાપ્રભુજી બિરાજેલા છે. બિરાજવાનું સ્થાન હોય ને બેઠક કહીએ. આજે પણ હવેલીમાં કહ્યું કે મહારાષ્ટ્ર અત્યારે બેઠકમાં બિરાજ્યા છે, મળવાનું બિરાજવાનું સ્થાન. પણ અહીંયા મહાપ્રભુજી તો આખો દિવસ ભાગવતજીનું પારાયણ કરે. છિનક વિશ્રામ લે નિજ મંડલી બુલાઈ, और मार्ग રીત દિખાઈ, પ્રગટ ભય માર્ગ રીત દિખાઈ. સેવાના અનવસરમાં ભાગવતજીના પારાયણ થાય, સત્સંગ થાય, સુબોધનીજીના કથનો થાય,
માધવ ભટ્ટ કશ્મીરી, કૃષ્ણદાસ મેઘન, દમલાજી દામોદાસ હરસાણીજી, આ બધા જ આસપાસ બિરાજ્યા હોય. મહાપ્રભુજી વચનામૃત સુબોધનિધિ પર કરતા હોય અને માધવ ભટ્ટ કશ્મીરી લખતા હોય. મને તો ઘણી વાર એમ થાય, આપનું શ્રી વલ્લભનું સાનિધ્ય જેને મળ્યું એ વૈષ્ણવ પણ કેવા ભાગ્યશાળી હશે કે જેને શ્રી વલ્લભનું સાનિધ્ય મળ્યું છે. મહાપ્રભુજી આગળ આગળ ચાલતા હોય ને પાછળ પાછળ ચાલવાનું. મહાપ્રભુજી રામદાસજી કેવી સેવા કરતા. જ્યારે મહાપ્રભુજી પૃથ્વી પ્રદક્ષિણા કરવા પધારે ત્યારે રામદાસજીનો એક નિયમ, ઊંધા ચાલે. મહાપ્રભુજીને પીઠ ન કરે અને મહાપ્રભુજી આમ ચાલતા હોય તો ઊંધા ઊંધા ચાલે. અને સેવા શું કે મહાપ્રભુજી જે રસ્તા ઉપર ખુલ્લા ચરણારવિંદથી પધારતા હોય એનો રસ્તો સાફ કરતા જાય. ક્યાંક શ્રી વલ્લભને કોઈ કાંટો કે કાંકરો ન વાગી જાય, ચરણારવિંદમાં શ્રમ ન પડી જાય, એવી સભાનતા સાથે શ્રી વલ્લભના ચરણારવિંદની સેવા કરે. કોમલ પદ જ્યાં કમલ વિલસે, ધન્ય કહું તે દેશ. એ કોમલ ચરણારવિંદ જ્યાં પધાર્યા એ ભૂમિ ધન્ય છે. અને આવી સેવા રામદાસ કરતા. એક વાર એમના પોતાના પગમાં કાંટો વાગી ગયો અને લોહીની ધારા વહેવા લાગી. પણ મનમાં વિચાર કરે છે, જો હું ઊભો રહીશ તો મહાપ્રભુજીને ઊભા રહેવું પડશે, એમને એટલી વાર શ્રમ પડશે. અને મોટી વાત તો એ મહાપ્રભુજી જેનો ઉદ્ધાર કરવા જઈ રહ્યા છે એના ઉદ્ધારમાં આટલી ક્ષણોનો વિલંબ થઈ જશે. અને એના કલ્યાણમાં, એના ઉદ્ધારમાં આટલી ક્ષણોનો વિલંબ ન થાય એટલે લોહીની ધારા વહેવા છતાં રામદાસ ઊંધા ઊંધા ચાલે છે. અને ત્યારે મહાપ્રભુજીની દ્રષ્ટિ પડી, કહ્યું, રામદાસ ઉભા રહો, તમારા પગમાંથી કાંટો કાઢી. કારણ કે ભક્ત એ તો મારા શ્રીઅંગ રૂપ છે. એમ ન માનશો કે તમારા પગમાં વાગ્યો છે, તમારા પગમાં વાગ્યો છે તો દર્દ મને જ થઈ રહ્યું છે. આપણે ત્યાં તો 84 વૈષ્ણવોને શ્રી વલ્લભના અંગરૂપ કહ્યા છે. 252 વૈષ્ણવોને ગુસાઈજીના અંગરૂપ કહ્યા છે. એટલે કે વલ્લભીઓ વલ્લભથી અળગા નથી. વલ્લભીય વૈષ્ણવ શ્રી વલ્લભથી જુદા નથી. એટલે જ વાર્તા પ્રસંગમાં પ્રસંગ આવે છે ને કે જ્યારે ગુસાઈજી એમના વહુજી સાથે બિરાજ્યા છે અને ત્યારે પ્રશ્ન કર્યો છે કે આ વૈષ્ણવોનું શું સ્વરૂપ છે. ત્યારે ગુસાઈજીએ કહ્યું કે આ પ્રત્યેક મારો વૈષ્ણવ મારા અંગરૂપ છે. અચ્છા, તો આ ચાચાજી એમનું શું સ્વરૂપ છે? તો કે એ તો મારી આંખોની કીકીઓ છે, મારી આંખોની કીકીઓ છે. શંકા ગઈ વહુજીને, આવું કઈ રીતે થાય? અને એકવાર ચાચાજી ચાલતા ચાલતા જતા હતા હરિવંશજી, અને પગમાં ઠોકર વાગી અને ચરણમાં શ્રમ પડ્યો ને લોહી નીકળવા લાગ્યું. અને વહુજીને સમાચાર મળ્યા કે ચાચાજીને ઠોકર વાગી છે, પગમાં લોહી નીકળે છે. અને એ સમાચાર આપવા માટે ગુસાઈજી પાસે પધાર્યા. અને ગુસાઈજીના નેત્રો બંધ હતા. જ્યાં વહુજી પધાર્યા અને ગુસાઈજીએ નેત્રો ખોલ્યા, જોયું તો ગુસાઈજીની આંખો લાલ થઈ ગઈ છે, જાણે લોહી આંખમાંથી નીકળી રહ્યું છે. અને ત્યારે પ્રગટ પ્રમાણ કરીને બતાવ્યું, આ ચાચાજી મારી આંખોની કીકીઓ છે. એમના ચરણમાં શ્રમ પડ્યો તો મારી આંખોમાં રક્તતા આવી ગઈ. એમ વલ્લભથી વલ્લભીઓ જુદા નથી. અને આવો જ ભાવ જ્યારે હૃદયમાં આવે ત્યારે હરિરાયજીની કૃપા થઈ એમ માનજો કે હા, આજે હરિરાયજીના શબ્દો મને આત્મસાત થયા છે કે આ વલ્લભીઓ પણ વલ્લભ રૂપ છે. બેઠક ચરિત્રનું દર્શન આપણે બધા મળીને કરી રહ્યા છે. ગઈકાલે દ્વિતીય બેઠકજી બડી બેઠકના ચરિત્રનું દર્શન આપણે કરી રહ્યા હતા. શ્રી મહાપ્રભુજીએ આ સ્થાનમાં પોતાના ઉપરણામાં શ્રી ઠાકોરજીને નંદ મહોત્સવ માટે પલ્લું બનાવીને ઝુલાવ્યા. સાધનો ભલે અલ્પ હોય પણ તમે જેનું શરણું લીધું છે ને એ શ્રીનાથજી સર્વ સમર્થ છે. અલ્પ સાધનોથી પણ એ સંતુષ્ટ થનારો છે. તોષિત અલ્પ સાધને શું? એમ હરિરાયજી તો કહે છે, મહાન વ્યક્તિઓને તુચ્છ સાધનોની પરાધીનતા નથી હોતી. કારણ કે પોતે, અને નાનો માણસ હોય ને એને સાધનો મોટા જોઈએ, એને સત્કાર મોટો જોઈએ, એને બધા જ વ્યવહાર મોટા જોઈએ. પણ જે પોતે મોટો હોય એ તુચ્છ વસ્તુઓથી તૃપ્ત થતા નથી. એને તો
અલ્પ ભાવથી, શુદ્ધ ભાવથી અલ્પ વસ્તુ પણ ધરો ને તો પણ એ પ્રસન્ન થઈ જાય છે. એવા આપણા ઠાકોરજી છે, એવા આપણા મહાપ્રભુજી છે. અને એટલા માટે શ્રી ઠાકોરજીને પ્રસન્ન કરવા માટે શ્રી મહાપ્રભુજીએ પોતાનો ઉપરણો લીધો, 2 છોર પકડ્યા, દમલાજીએ છોર પકડ્યા અને પ્રભુને પલ્લા ઝુલાવી અને નંદ મહોત્સવ કર્યો. એવું મહાત્મ્ય આ બડી બેઠકજીનું છે. તો આઈએ 84 બેઠકના એ ધોળ ગાન દ્વારા દરેક બેઠકજીને વંદન કરતા કરતા, પહેલા દિવસે આપણે 12 બેઠકજીને વંદન કર્યા, કાલે 24 બેઠકજીને કર્યા, આજે 36 બેઠકજી સુધી વંદન કરી એટલે આપણા વંદન મહાપ્રભુજીને બેઠકજીમાં પહોંચે. કારણ કે 84 બેઠકને આપણે આરાધના પણ કરી રહ્યા છે અને ત્યારબાદ આપણે આ કથાના દર્શનનો આનંદ કરીશું. આઈએ સાથ में मिलकर गान करते हैं. प्रथम बैठक श्री गोकुळनी महाप्रभुजी बिराजे छे, बीजी गोकुल माही बड़ी बैठक महाप्रभुजी बिराजे छे, त्रीजी बैठक शैया मंदिरनी महाप्रभुजी बिराजे छे, અમારા પૂર્ણ પ્રેમે ત્યાં પ્રભુને દંડવત પહોંચે રે, અમારા પૂર્ણ પ્રેમે ત્યાં પ્રભુને દંડવત પહોંચે રે. ચોથી બેઠક વૃંદાવનમાં મહાપ્રભુજી બિરાજે છે, પાંચમી બેઠક વિશ્રામ ઘાટે મહાપ્રભુજી બિરાજે છે, છઠ્ઠી બેઠક મધુવનમાં મહાપ્રભુજી બિરાજે છે, અમારા પૂર્ણ પ્રેમે ત્યાં પ્રભુને દંડવત પહોંચે રે, અમારા પૂર્ણ પ્રેમે ત્યાં પ્રભુને દંડવત પહોંચે રે. સાતમી બેઠક કુમુદવનમાં મહાપ્રભુજી બિરાજે છે, આઠમી બેઠક બહુલાવનમાં મહાપ્રભુજી બિરાજે છે, નવમી શ્રી રાધા કૃષ્ણ કુંડ પર મહાપ્રભુજી બિરાજે છે, અમારા પૂર્ણ પ્રેમે ત્યાં પ્રભુને દંડવત પહોંચે રે, અમારા પૂર્ણ પ્રેમે ત્યાં પ્રભુને દંડવત પહોંચે રે. દસમી માનસી ગંગા પર મહાપ્રભુજી બિરાજે છે, બેઠક 11મી શ્રી પરાસોલી મહાપ્રભુજી બિરાજે છે, 12મી આન્યુરમાં સદુ પાંડેને ત્યાં મહાપ્રભુજી બિરાજે છે, અમારા પૂર્ણ પ્રેમે ત્યાં પ્રભુને દંડવત પહોંચે રે, અમારા પૂર્ણ પ્રેમે ત્યાં પ્રભુને દંડવત પહોંચે રે. બેઠક 13મી ગોવિંદ કુંડ પર મહાપ્રભુજી બિરાજે છે, 14મી સુંદર શિલા અન્નકૂટ મહાપ્રભુજી બિરાજે છે, 15મી ગિરિરાજ મંદિરની દક્ષિણે મહાપ્રભુજી બિરાજે છે, અમારા પૂર્ણ પ્રેમે ત્યાં પ્રભુને દંડવત પહોંચે રે, અમારા પૂર્ણ પ્રેમે ત્યાં
પ્રભુને દંડવત પહોંચે રે. શ્રી કામવનની સુરભી કુંડ પર બિરાજે છે. બેઠક 17 ગહ્વર કૃષ્ણ કુંડ મહાપ્રભુજી બિરાજે છે. 18મી સંકેત વન કૃષ્ણ કુંડ પર મહાપ્રભુજી બિરાજે છે. અમારા પૂર્ણ પ્રેમ ત્યાં પ્રભુને દંડવત પહોંચે રે. અમારા પૂર્ણ પ્રેમ ત્યાં પ્રભુને દંડવત પહોંચે રે. 19મી નંદગામની પાન સરોવર મહાપ્રભુજી બિરાજે છે. બેઠક 20મી કોકિલાવનમાં મહાપ્રભુજી બિરાજે છે. 21મી શ્રી ભાંડેર વનમાં હે મહાપ્રભુજી બિરાજે છે. અમારા પૂર્ણ પ્રેમ ત્યાં પ્રભુને દંડવત પહોંચે રે. અમારા પૂર્ણ પ્રેમ ત્યાં પ્રભુને દંડવત પહોંચે રે. બેઠક 22મી માન સરોવર મહાપ્રભુજી બિરાજે છે. બેઠક 23મી સોરમજી કાંઠે મહાપ્રભુજી બિરાજે છે. 24મી ચિત્રકૂટ કાંતાનાથ પર્વતે મહાપ્રભુજી બિરાજે છે. અમારા પૂર્ણ પ્રેમ ત્યાં પ્રભુને દંડવત પહોંચે રે. અમારા પૂર્ણ પ્રેમ ત્યાં પ્રભુને દંડવત પહોંચે રે. બેઠક 25મી અયોધ્યામાં મહાપ્રભુજી બિરાજે છે. બેઠક 26મી નૈમિષારણ્યમાં મહાપ્રભુજી બિરાજે છે. બેઠક 27મી કાશીમાં મહાપ્રભુજી બિરાજે છે. અમારા પૂર્ણ પ્રેમ ત્યાં પ્રભુને દંડવત પહોંચે રે. અમારા પૂર્ણ પ્રેમ ત્યાં પ્રભુને દંડવત પહોંચે રે. મી કાશીમાં હનુમાન ઘાટે મહાપ્રભુ બિરાજે છે. બેઠક 29મી હરિહર ક્ષેત્રમાં મહાપ્રભુજી બિરાજે છે. 30મી જનકપુર માણેક તળાવ પર મહાપ્રભુજી બિરાજે છે. અમારા પૂર્ણ પ્રેમ ત્યાં પ્રભુને દંડવત પહોંચે રે. અમારા પૂર્ણ પ્રેમ ત્યાં પ્રભુને દંડવત પહોંચે રે. 31મી ગંગા સાગર મહાપ્રભુજી બિરાજે છે. બેઠક 32મી ચંપારણ્ય જ્યાં મહાપ્રભુજી બિરાજે છે. બેઠક 33મી બીજી ચંપારણ્યમાં મહાપ્રભુજી બિરાજે છે. અમારા પૂર્ણ પ્રેમ ત્યાં પ્રભુને દંડવત પહોંચે રે. અમારા પૂર્ણ પ્રેમ ત્યાં પ્રભુને દંડવત પહોંચે રે.
34મી પુરી જગન્નાથની મહાપ્રભુજી બિરાજે છે. બેઠક 35મી જી પંઢરપુરની મહાપ્રભુજી બિરાજે છે. 36મી નાસિકમાં તપોવનમાં મહાપ્રભુજી બિરાજે છે.